ગઈકાલે જે અમદાવાદમાં દુર્ઘટના બની અને જે પુણ્યવાન આત્માઓએ જીવન ખોયું તે લોકોની સદગતિ માટે, શુભકામના માટે આપણે સૌ 7 નૌકાર ગણીશું અને ત્યાર પછી પ્રવચન શરૂ કરીશું. महासुवा जो क्यों बनाया कि सभी समय हा तिन्नी जना अनुलगारो गाजराय मच्चु. રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થાય છે. બહુ મોટો રાજા હતો, વિશાળ એનું સામ્રાજ્ય હતું અને વિશાળ સામ્રાજ્ય હોવાના કારણે રાજાને ત્યાં પહેલી જ વાર દીકરાનો જન્મ થયો. એટલે આખા પરિવારમાં નહીં, સમગ્ર રાજ્યની અંદર એક આનંદનો માહોલ છે, વારસદાર પ્રાપ્ત થયો. બાળકના જન્મ થયા પછી 5-7 દિવસ પસાર થાય છે. જે લૌકિક વિધિઓ હતી એ વિધિઓ સંપન્ન થાય છે અને ત્યાર પછી રાજા રાજ જ્યોતિષીને બોલાવે છે અને આખી એક જ્યોતિષીઓની ટીમ હતી. એ ટીમને બોલાવીને રાજા જ્યોતિષીઓને કહે છે કે મારા રાજકુમાર દીકરાનું કુંડલી કાઢો, ભવિષ્ય બતાવો. સામાન્ય રીતે સમજ પ્રાપ્ત થયા પછી વર્તમાન કરતા ભાવિમાં આપણને વધારે રસ હોય છે. વર્તમાનમાં ગમે તેમ કરીને પણ આપણે આપણું જીવન પૂરું કરી નાખશું, પણ ભાવિ સરસ હોવું જોઈએ એવું જેવી સમજ પ્રાપ્ત થાય છે તેની સાથે આ એક વિન્ડો ખુલે છે. જ્યાં સુધી સમજ નથી હોતી, જીવન હોય છે, સમજ નથી હોતી, તો શું હોય છે? તો શાસ્ત્ર એવું કહે છે કે જીવનની સાથે સમજના અભાવની અંદર માત્ર સંજ્ઞા હોય છે. સંજ્ઞા એટલે સમજો છો ને, જેના કારણે જીવની ઓળખ થાય તેનું નામ સંજ્ઞા. સંજ્ઞાનો અર્થ જ છે, હિન્દીની અંદર સંજ્ઞા શબ્દ એટલે એનું એક પ્રોપર નાઉન, એની જે વ્યવસ્થા છે, વ્યવસ્થા બતાડવાની ભૂમિકા. એ સંજ્ઞા દેતે. સંજ્ઞાનો અર્થ અંદર રહેલા ચૈતન્યની ઓળખ જે આપે છે એનું નામ સંજ્ઞા. જે આત્મતત્વ છે, સૌથી મહત્વની ભૂમિકા છે અને એ આત્મતત્વની ઓળખ જેના કારણે પ્રાપ્ત થાય છે એનું નામ સંજ્ઞા. અને એ સંજ્ઞાઓ જૈન શાસ્ત્રકારોએ મૂળભૂત પેરામીટર્સ આત્મતત્વના 4 બતાડ્યા છે. પછી તો એનું એનલાર્જ કરીને આચારણ સૂત્ર વગેરેની અંદર 16 સંજ્ઞાઓ બતાડેલી છે. એ 4 સંજ્ઞાઓ, જેમાં સૌથી પહેલી આવે છે આહા. હા, આ પહેલી ચૈતન્યની સૌથી પહેલી જરૂરત. જ્યાં સુધી ચૈતન્ય સંસારમાં છે, આત્મા સંસારમાં છે, ત્યાં સુધી સૌથી પહેલી નીડ જો કોઈ ચીજની હોય તો તે ભોજન છે, રોટી. હા, માત્ર રોટી. તો માણસ થયા માટે કપડા, મોટા થયા માટે મકાન. રોટી, કપડા, મકાન. બાકી તમામ જીવોને સૌથી પહેલું શું જોઈએ? માત્ર રોટી. રોટી મીન્સ ભોજન, માત્ર ભોજન. બીજું કઈ નહીં હોય તો ચાલશે, માત્ર ભોજન. હા, એટલે જીવ માત્રની સૌથી પહેલી ઓળખ રોટી છે અને આ સંજ્ઞા છે. અને માત્ર વર્તમાનની સાથે જ અને કંસન છે, જોડાણ છે, માત્ર વર્તમાનની સાથે અને એની સાથે ચાલતો જાય છે. પણ જેવી સમજનો વિકાસ થાય એની સાથે જ શાસ્ત્રો કહે છે કે વર્તમાન ગૌણ થઈ જાય છે, ભાવિ પ્રાઇમ થઈ જાય છે. પશુઓની દુનિયામાં બિચારાઓની પાસે સમજ છે જ નહીં, માટે એ લોકોના જીવનની અંદર
માત્ર વર્તમાન જ પ્રાઇમ છે, ભાવિ જેવી વસ્તુ એ લોકોની પાસે છે. હા, એટલે એક વાત સમજી રાખજો, સંજ્ઞા એ ઓળખ છે, સમજ એ પસંદગી છે. સમજ્યા ને તમે? સમજનો અર્થ જ લાઇકિંગ, શું ગમે છે, શું નથી ગમતું, શું જરૂરી છે, શું બિનજરૂરી છે, આનું જ નામ સમજ છે. નીડ ઇઝ ઇક્વલ ટુ સંજ્ઞા, લાઈક ઇઝ ઇક્વલ ટુ સમજ. તમને પસંદ છે, હા, વ્યાખ્યાનમાં આવ્યા છો, પવન જ્યાં આગળ આવે છે ત્યાં બેસવાનું પસંદ છે, આનું નામ સમજ. હા હા, આનું નામ સમજ. હા, અને એ સમજ છે કારણ સમજની અંદર પસंदगी છે. लाइकिंग पसंद है. हर दुनिया में सब जीवों को सबसे पहली पसंदगी समझ आने के बाद जरूरत नहीं होती है, सुख की होती है. जो जरूरत અને સુખમાં ફરક છે. આ બધી એનાલિસિસ સમજવા જેવા છે, અને સમજ આવે તો જ આપણે આપણા માટે કાંઈક વિચાર કરી શકીએ તેવું છે. દુનિયા માટે વિચાર કરતા કરતા બહુ સમય પસાર કરી દીધો. હવે માત્ર આપણા માટે વિચાર કરવો હોય તો આવી કેટલીક વિચારો આવતા જાય, ત્યારે તે પસંદ થતું જાય. એટલે સમજ આવ્યા પછી સૌથી પહેલી પસંદગી સુખની હોય છે, વેરી પ્રાઇમ, સૌથી પહેલી પસંદ. અને એ જ જોઈએ છે. દીકરો નાનો છે, હજુ ભાખોડિયા જ ભરે છે, पैर और हाथ से चल रहा है, मम्मी को केयर करनी पड़ती है. समझ लो कि गैस नीचे है और नीचे रहकर मम्मी रसोई बना रही है और बेटा खेल रहा है, तो मम्मी को केयर करनी पड़ती है, क्योंकि बेटे के पास समझ नहीं है, और समझ नहीं होने की वजह से वो आग की फ्लेम में भी हाथ डाल देता है. लेकिन जैसी समझ आए उसके साथ सुख. જ્યાં સારું છે એ જ જોઈએ છે, સુખની પસંદ. દુનિયામાં કોઈને દુઃખ પસંદ નથી, બરાબર છે ને? તુલસીવાળાને પૂછ્યું છું, હા હા, દુનિયામાં કોઈને દુઃખ પસંદ નથી, બધાને સુખ પસંદ છે. કેમ? કારણ કે દુનિયા સમજદાર છે. કે સમજ આવી છે માટે સુખની પસંદગી છે. સમજ ના આવી હોત તો માત્ર ને માત્ર જરૂરત જ હોત. હવે જરૂરતથી સુખ મળે છે કે દુઃખ મળે છે એ વિચાર જ નથી. જરૂરત છે, લઈ લો. જૂના જમાનાની અંદર કોર્પોરેશન વાળા કૂતરાના ત્રાસમાંથી લોકોને બચાવવા માટે ઝેરવાળા લાડુ ખવડાવતા હતા. હા, અમદાવાદની પોળોમાં આવું થતું. અને ઝેરવાળા લાડુ ખવડાવતા હતા. ભાઈ, કૂતરો કેમ ખાઈ જાય? કારણ કે બિચારાની પાસે જરૂરત છે, સમજ નથી. ઓનલી નીડ્સ, નો લાઈક. નહીં તો આમ તો કૂતરાની ઘ્રાણેન્દ્રિય આપણા બધા કરતા પાવરફુલ. હા, સ્નીપર ડોગ રાખે છે પોલીસ ડિપાર્ટમેન્ટ, સૂંઘી લે છે અને સુગંધના દ્વારા ક્યાંય નો ક્યાંય પહોંચી જાય છે. आटली जबरदस्त स्मेल की सेंस होने के बावजूद भी कुत्ता लड्डू खा लेता है. क्यों? नीड्स, नो लाइफ, नो चॉइस. मिला है, ले लो. हाँ, ले लो. એટલે એક વાત સમજી રાખજો, સુખની પસંદગી હોય છે, જરૂરતનો સ્વીકાર હોય છે. જો મિલાવો લે લો, ले. મારી વાત સમજમાં આવે છે ને? हाँ हाँ, मिला है ले लो.
ભાઈ ઉનાળાની અંદર તમને કોઈ 5,000 રૂપિયાનો સૂટ આપે તો લો કે ના લો? ના લો. ગિફ્ટ આપે તોય ના ના, સાચું બોલજો યાર. હા, એટલે જરૂર નથી, એ વિચાર નથી, લઈ લો, ले लो, गिफ्ट में मिलता है, ले लो. એટલે જરૂરતની અંદર પસંદગી હોતી નથી, જરૂરતમાં માત્ર સ્વીકાર હોય છે. પસંદગી નથી મીન્સ વિચાર જ નથી, ચાલે છે. એટલે હું તમને એ વાત કરતો હતો કે પેલા રાજકુમારનું ભાવિ જાણવા માટે રાજાએ જ્યોતિષીઓને બોલાવ્યા અને એની કુંડલી કાઢી અને કુંડલી જોઈ જ્યોતિષીઓ ચર્ચા કરી, આખી ટીમ આવેલી જ્યોતિષીઓની. હવે રાજકુમાર છે, રાજાધિરાજના રાજમાન્ય જ્યોતિષીઓની એક પેનલ છે અને પેનલની અંદર આના કુંડલીની ચર્ચા થાય છે અને ચર્ચા થયા પછી નિષ્કર્ષ કાઢે છે અને રાજા ઇંતજારેથી રાહ જોઈ રહ્યા છે કે મારા દીકરાનું ફ્યુચર શું છે. અને જોયું કુંડલી અને જ્યોતિષીઓએ જવાબ આપે છે કે राजन, आपके बेटे में 2 ऑप्शन है. कौन से 2 ऑप्शन? और तब कहते हैं या तो ये सम्राट बन जाएगा या तो ये सन्यासी बन जाएगा. 2 भी ऑप्शन है. એટલે રાજા વળી પૂછે છે મેજર ऑप्शन क्या આગળ? ત્યારે રાજાને પેલો ज्योतिषियों कहते हैं राजन, जिस प्रकार का सर्कमस्टेंसेस खड़े होंगे उस प्रकार की डेवलप बेटा की ग्रो होगा. અને ત્યારે રાજા કહે છે કે એક કામ કરો, મને એ તો કહો કે આ છોકરો સમ્રાટ જ બને અને સન્યાસી ન બને એને માટેનો કોઈ ક્લૂઝ તમે આપી શકો છો? કોઈ એવા ક્લૂઝ બતાડી દો કે આમ કરજો. એક વાત સમજી રાખજો, જ્યોતિષ ભવિષ્ય બદલી શકતું નથી પણ ભવિષ્ય બતાડી શકે છે. અને બતાડી શકાતા ભવિષ્યની અંદર ક્યાંક જ્યોતિષ આપણને ઇન્ડિકેટ કરે છે કે સાવધાન, બી કેરફુલ, બચીને ચાલજો. બાકી જે થવાનું છે તે થવાનું જ છે, એમાં બદલી શકાય તેવું છે જ નહીં. નિશ્ચિત ભવિતવ્ય છે, નિશ્ચિત ભવિતવ્ય જે થવાનું છે. કયા નિમિત્તો પ્રાપ્ત થાય છે બધાને ખબર છે, એટલે બોલવાની જરૂર નથી. સૌ જાણે છે કઈ સ્થિતિનું સર્જન થાય છે. હા, પણ કમનસીબી એ છે કે ગયેલાઓને ગયા, રહેલાઓને કોઈ એની યાદ આવતી નથી, જાગૃતિ પેદા થતી નથી. ઘટનાઓ કે દુર્ઘટનાઓ આપણા માટે માત્ર સમાચાર છે, એનાથી વિશેષ કાંઈ નથી. હા, કશું જ નથી. જે ઘટનાઓ ઘટી છે, જે કાંઈ બન્યું છે, બસ માત્ર સમાચાર છે. સ્વજનોને દુઃખદ લાગે છે, સમય જતા એ પૂરું થાય છે. હા, એ સમાપ્ત થઈ જાય છે, પછી એનાથી આગળ કશું જ ચાલતું નથી. કારણ કે આપણી પાસે આ બાબતોની બહુ ટૂંકી સમજ છે. વિચાર નથી આવતો અને વધારેમાં વધારે વિચાર આવે છે તો દુઃખથી બચવાનો વિચાર આવે છે. એનાથી આગળ પરલોકથી બચવા માટેનો કોઈ વિચાર આપણી પાસે જાગતો નથી. મૃત્યુ પછીની દુનિયા શું? ડોન્ટ કેર. મને ઘણીવાર બહુ મોટી મૂંઝવણ ઊભી થાય. એક બાજુ તમને પરલોકમાં વિશ્વાસ નથી
અને બીજી બાજુ તમે આ લોકમાં પરલોક માટે ધર્મ કરો છો. આ કેવું એક મિસમેચિંગ ચાલે છે. અહીં બેઠેલાઓને મૃત્યુ પછીની દુનિયામાં વિશ્વાસ કેટલો? હું પૂછું છું. હા, પરીક્ષા પછી રિઝલ્ટ આવવાની શંકા હોય તો પરીક્ષા અપાય? મૃત્યુ પછી પરલોક કે જ્યાં આગળ સંસારની નજર પહોંચી નથી, કર્મ મહાસત્તા પરલોક માટે આપણને જગાડતી નથી. પરલોક માટે જગાડવાનું કામ માત્ર ધર્મસત્તા કરે છે, ધર્માચાર્યો કરે છે, સંસ્કારી પરિવારો કરે છે, સમજદાર લોકો કરે છે, કે જે લોકો આ વાતને વધુ ગંભીરતાથી લે છે. હું પૂછું છું, નોકરસી કરીને આવ્યા છો ને? ગરમી બહુ લાગે છે? એટલે ક્યાંક જવાબ મળે પૂછીએ તો ક્યાંક જવાબ આપવાનું મન થાય તો બોલતા રહેવાનું. હું છે ને વ્યાખ્યાન રોબોટોને આપતો નથી, જીવતા માણસોને વ્યાખ્યાન આપું છું. હા, એટલે પ્રવચન સભા છે, પ્રાર્થના સભા નથી. પ્રાર્થના સભા એક જ જણ બોલે, બાકી બધા સાંભળે. અને પ્રવચન સભા એ છે કે વક્તા અને શ્રોતા બે એક્ટિવ હોય. હા, એનું નામ પ્રવચન સભા. એટલે હું અહીંયા સ્વાધ્યાય કરવા નથી આવ્યો, સમજાવવા આવ્યો છું. સ્વાધ્યાયમાં હું એકલો જ બહુ છું. મારી રીતે હું મારું ચિંતન કરું, મારું મનન કરું, મારું અધ્યયન કરું. એ સ્વાધ્યાય છે, સ્વનો અધ્યાય. પણ એ પ્રવચન છે કે જેની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ જોઈએ. એટલે મૃત્યુ પછી પરલોકની દુનિયા છે એવું તમામ જ્ઞાની ભગવંતો એક અવાજે આ વાત કરે છે. એક અવાજ. હજુ 240 જણાના મૃતદેહો ઓળખાયા નથી, એ પહેલા તો 240 આત્માઓનો પરલોક ચાલુ થઈ ગયો. આ જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. કઈ દુનિયાઓ ડોન્ટ નો, પણ પહોંચી ગયા. નઈ ગિલ્લી નયા દામ, નયા એસ્ટાબ્લિશમેન્ટ. હા, ઓળખ થાય એવી નથી. હું એ પૂછું છું કે એ લોકો તો ગયા, પણ આપણે તો હજુ છીએ. એટલે મારે જાણવું છે તમારી પાસેથી, તમને મૃત્યુ પછીના પરલોકની ઉપર કેટલો વિશ્વાસ છે? હા, શું વિશ્વાસ છે? એટલે મૃત્યુ પછી પરલોક હોય છે એવો વિશ્વાસ છે. હાથમાં હથેળીમાં કોકે ઝેર આપ્યું છે, આ ઝેર મારી નાખે છે એવો વિશ્વાસ છે, પછી થાકીએ? હા, એ તો મને ખબર છે ને તમને ખબર છે, પણ તમારી પરિસ્થિતિ શું? એટલે હું એમ પૂછું છું કે પરલોકમાં વિશ્વાસ છે તો પાપમાં કેટલી રૂકાવટ છે? કારણ કે પરલોકનો સંબંધ સીધો પાપ સાથે છે. આજના પાપ આવતીકાલનો પરલોક નક્કી કરે છે, આજનું ધર્મ નહીં. એટલે તમે ભ્રમણામાં રહેશો જ નહીં. ધર્મથી પરલોક નક્કી થાય છે, પાપથી પરલોક નક્કી થાય છે. મહારાજા શ્રેણી પરમાત્મા મહાવીરના પરમ ભક્ત, કેટલો મોટો ધર્મી માણસ, કેટલી બધી ઉત્તમ પરમાત્મા પ્રત્યેનું સમર્પણ. હા, જેટલા દીક્ષા લે બધાનો
વરઘોડો વર્ષિદાનનો મહારાજા શ્રેણિક કાઢે. જ્યારે જ્યારે પરમાત્માની દેશના સાવળે કલ્પાંત કરતો જાય, રડતા જાય. આ ધર્મથી મહારાજા શ્રેણિકનો પરલોક નારકનો બદલાયો નથી. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લો, ભગવાનના પરમ ભક્ત મહારાજા શ્રેણિક મૃત્યુ પછી પરલોકની અંદર નારકમાં ગયા છે. એટલે પ્લીઝ બી નોટ, ધર્મ પરલોક નક્કી નથી કરતો. ધર્મ પરલોકની અંદર સુખ કે દુઃખ આપવાનું કામ કરે છે. પાપ તમારો પરલોક નક્કી કરે છે. જે પાપ ચાલે છે, એટલે નવકાશીનું પછાણ કર્યું. આ ધર્મ છે. ભલે તમારી અંદર રહેલા નરકના પાપો 100 વર્ષના નવકાશીના કારણે તૂટ્યા, રહેલા પાપ તૂટ્યા. પરલોક નક્કી કરવાની તાકાત નવકાશીમાં નથી. નવકાશીના પછાણ પછી પીવાતી ચામાં છે. એટલે નવકાશી કરવાથી પરલોક સુધરી જાય નહીં. પીવાતી ચા કેવી લાગે છે એની ઉપર પરલોક નક્કી થાય છે, ડિસાઈડ થાય છે. અને આવી નાની નાની મેટરો પરલોક માટે મોટી મેટરોને નોટ્સ કરાતી જ નથી. નાની મેટરો નોટ કરાય છે. બહુ નાની નાની મેટરો. હા, બહુ નાની નાની. શાસ્ત્રોની અંદર એવા અનેક દ્રષ્ટાંતો આવે છે. સાધ્વીજી મહારાજ હતા. સેંકડો વર્ષનું મુનિ જીવન, સાધ્વી જીવન જીવેલા હતા. અને સાધ્વીજી મહારાજ મૃત્યુના અંતિમ સમયની અંદર જે આચાર્ય મહારાજ સાધ્વીજી ભગવંતને અંતિમ આરાધના કરવા માટે આવ્યા છે, એ જ આચાર્ય મહારાજની તરફ સાધ્વીજી મહારાજની નજર બગડે છે. મૃત્યુના સમયે નજર બગડે છે. કોણ? સાધ્વીજી મહારાજ, સેંકડો શિષ્યોના ગુરુણી. અને શાસ્ત્ર એવું લખે છે કે સાધ્વી રૂકમીનો સંસાર અનંત કાળનો વધી ગયો. એટલે યાદ રાખો, આ ભૂમિકા એ સમજી રાખો. લાઇટનું કનેક્શન અને મેઇન સ્વિચની વચ્ચે ફરક છે. મેઇન સ્વિચ કોઈ લાઇટ કરતી નથી, પણ મેઇન સ્વિચ વિના કોઈ લાઇટ થતી નથી. સમજાય છે મારી વાત? મેઇન સ્વિચ ઓફ હોય તો એકેય લાઇટ થતી નથી, પણ મેઇન સ્વિચ ઓન હોય તો એકેય લાઇટ ચાલતી. એક મેઇન સ્વિચથી એક પણ લાઇટ થતી નથી. અને છતાંય મેઇન સ્વિચ વિના એક પણ લાઇટ ચાલતી નથી. એટલે ધર્મ તો લાઇટનું કનેક્શન છે, પાપ મેઇન સ્વિચ છે ફોર યોર ફ્યુચર. શા માટે અમે લોકો પાપ માટે આટલી બધી વાતો કરીએ છીએ કે જે પાપ તમને સૌથી વધારે પસંદ છે? સાચું બોલો, સુખ વધારે પસંદ કે પાપ વધારે પસંદ? હા હા, હું કેવો દેખાઉં છું? દુઃખી દેખાઉં છું? આ ભાગશાળી કહે છે સુખ માટે પાપ કરવું પડે. હું સુખી છું કે દુઃખી છું? હું પાપી છું કે નિષ્પાપ છું? તો સુખ પાપ વિના સુખ આવે છે ને. પુણ્ય સુખી હતો કે દુઃખી હતો? સુખી હતો. પાપ હતું કે નહોતું પુણ્યની પાસે? નહોતું. એટલે એક વાત લખી રાખો, સુખ માટે પાપની જરૂરત નથી. ટુ બી વેરી ક્લિયર. એકદમ સ્પષ્ટ. એટલે હું પૂછું છું, સુખ પસંદ કે પાપ પસંદ? હા, સુખ. સુખ પસંદ. એટલે પાપ ના પસંદ. રિસેપ્શન ની અંદર રાતે ખાવાનું મળતું હોય તો ના પસંદ, બરાબર ને? ખાવાનું પસંદ, પણ રિસેપ્શનમાં રાતે ખાવાનું ના પસંદ.
કમનસીબી છે, પેટ ભરીને ખાધા પછી પણ રિસેપ્શનની અંદર બાઇટ્સ લઈ લઈએ છીએ. ભાઈ, તમારા જીવનની અંદર જરૂરી પાપો કે નિરર્થક પણ પાપો? હવે સંસારમાં છો એટલે પાપ તો જોઈએ જ. પાપ વિના સંસાર ચાલતો નથી, એ જાણું છું અને જોઈએ. હા, ખોરાકનું પાચન થાય તો જેમ શક્તિ બને એમ ગેસે બને. એટલે ખોરાકથી ગેસ પણ બને ને ખોરાકથી શક્તિ બને. એમ સંસાર છે તો સંસારની અંદર પાપ પણ તમારી પ્રવૃત્તિઓમાંથી બને અને તમારી પ્રવૃત્તિઓથી સુખ પણ મળે. બે મળે, સુખે મળે અને પાપે મળે, બે મળે. સવાલ મારો એટલો જ છે, બિનજરૂરી પાપ કે જરૂરી પાપ? હા, તમે કયા પાપને પસંદ કરો છો? કયા પાપને તમે આવશ્યક ગણો છો? જરૂરી કે બિનજરૂરી? હા ભાઈ, તમને આમ જરૂરી બિનજરૂરીનો વિવેક ખબર છે? આને જરૂરી કહેવાય, આને બિનજરૂરી કહેવાય. 14 નિયમ પાડનારા કેટલા અહીંયા આગળ? 14 નિયમ નામ સાંભળ્યા છે ને? હા, 14 નિયમોનું નામ સાંભળ્યા છે ને? એમાં ખાવાનું આવે, સચિત્ત આવે, પાણી આવે, વાહન આવે, મુસાફરી આવે. આ બધું પાપ કે આ બધું ધર્મ? છતાંય શાસ્ત્રકારોએ કીધું કે અને અમે આ પાપોની અંદર પણ જરૂરી છે માટે રજા આપીએ છીએ. એટલા જ માટે નિયમ મૂક્યો છે કે ભાઈ આ નિયમ કર, જેના કારણે બિનજરૂરી પાપ તારા છૂટી જાય. માપસરના જોડા હોય ને તો પડાય જ નહીં, પણ મોટા માપના જોડા હોય ને તો જરૂર પડાય. બિનજરૂરી પાપ એટલે સાઈઝ વિનાના જોડા છે, જેમાં નંબર બીજો છે અને જોડું બીજું ચાલે છે. આનું નામ બિનજરૂરી પાપ. ધંધાથી ઘર ચાલે છે, પરિવાર ચાલે છે, વ્યવહાર ચાલે છે, છતાંય શેર બજારમાં દોડવાનું. હું પૂછું છું, નિવૃત્તિ પછી પેન્શન આવે છે તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. આપણને ખબર નથી કે આ બધી આપણી બિનજરૂરી પાપોની ભેગી કરેલી જે આપણી લોસ છે, આ લોસ ભેગો કર્યો છે, એ લોસ કેવી રીતે આપણને આવતા ભાવમાં ડુબાડી દેશે પત્તો નહીં લાગે. ધર્મથી પાપથી બચી જાઓ ના, ધર્મ કરો એટલે પાપથી બચી જાઓ ના, નથી. રોગથી બચવા માટે દવા નહીં, કુપથ્યનો ત્યાગ જરૂરી છે. તમે એમ કહો કે શરદી થઈ છે અને હું ડિકોલ્ડ લઈ લઉં, પણ હું આઈસ્ક્રીમ ચાલુ રાખું અને ડિકોલ્ડ લઈ લઉં, એ દવા લેવાથી શરદી મટતી નથી, કુપથ્ય છોડવાથી શરદી મટે છે. દવા બિચારી શું કરે? ધર્મ તો મેડિસિન છે, પાપો કુપથ્ય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર જ્યારે આપણી સામે ફ્યુચર ઊભું થયું છે, આ પેલા રાજાને ચિંતા છે કે મારો દીકરો સમ્રાટ બની જશે તો મારું રાજ કોણ સંભાળશે? કોને આપીશ? એટલે જ્યોતિષીઓને પૂછે છે, कुछ ऐसा रास्ता दिखाओ, ऐसा उपाय दिखाओ
कि जिसकी वजह से मेरा बेटा सम्राट ही बने, सन्यासी न बने। અને ત્યારે રાજાને જ્યોતિષી કહે છે, राजन एक काम करना, इस बेटे की नजर में मुरझाया हुआ गुलाब नहीं लाना, वृद्ध इंसान नहीं लाना, किसी की अर्थी नहीं देखना। सोशल मीडिया नो जमानो नहोतो, न्यूज़पेपरो बहार पड़ता नहोता। हाँ, प्लेन क्रेश થયાના સમાચાર સરકારને પહેલા મળ્યા કે સોશિયલ મીડિયા વાળાને પહેલા મળ્યા? હા, સોશિયલ મીડિયા વાળા। પોલીસ કરતા પહેલા સોશિયલ મીડિયા એક્ટિવ થઈ ગયું અને વિડીયો ઉપર વિડીયો વાયરલ થવા માંડ્યા। પહોંચવા માંડ્યા। એ તો સમય નહોતો। સંપર્ક ઓછો હોય ત્યારે સમસ્યા ઓછી હોય। હા, જ્યારે તમારા કોન્ટેક્ટ લૂઝ હોય છે ત્યારે તમારી કુલનેસ બહુ હોય છે। કોન્ટેક્ટ્સના કારણે આપણી કુલનેસ ડિસ્ટર્બ થાય છે। ઊંઘમાં કોઈ કોન્ટેક્ટ નથી તો આપણે કેટલા કુલ છીએ, શાંત છીએ, તાળાહીન છીએ। ઘસઘસાટ ઊંઘતા હો અને લાઈટ ગઈ, પંખા બંધ થઈ ગયા, એસી બંધ થઈ ગયું અને તોય ઊંઘ ચાલુ રહે? ઘસઘસાટ ઊંઘ ચાલે, પછી આમ ઊંઘ પૂરી થાય એટલે પછીનો યાદ આવે। હા, કુલ હતા ત્યાં સુધી કોઈ કોમ્પ્લિકેશન ન હતું। જેવા કોન્ટેક્ટ ચાલુ થયા એની સાથે કુલ પતી ગયા। એટલે જેટલો સંપર્ક ઓછો એટલી સમસ્યા ઓછી। અને આખું સોશિયલ મીડિયા સંપર્કોના પ્લેટફોર્મ ઉપર ગોઠવાયેલું છે। ફોલોવર્સ કેટલા છે, લાઇકિંગ કેટલા છે, રિસીવ કેટલા કરે છે, એની ઉપર જ ચાલે છે। સબસ્ક્રાઇબ કેટલું થાય છે એની ઉપર ગોઠવાયું છે। અને જેમ સંપર્કો વધારે એમ એ માણસ પોપ્યુલર વધારે। આખી આખી ગણતરી ઊંધી ચાલે છે। પેલા રાજાને કહી દીધું, આ 3 વસ્તુઓથી દૂર રાખો, પણ નિશ્ચિત ભવિતવ્ય છે, કોઈ બદલી શકે તેમ છે નહીં। પુરુષાર્થનું કામ નસીબને બદલવાનું છે, નિયતિને બદલવાનું નથી। હા, લખી રાખો, પુરુષાર્થનું કામ વધારે વધારે તમારા નસીબને બદલી શકે છે, તમારી નિયતિને બદલી શકતી નથી। બદલાય તે નસીબ છે, ન બદલાય તે નિયતિ છે। હા, નથી જ બદલાતી। હા, નિશ્ચિત। કોને ખબર હતી 5 જ મિનિટની અંદર ટેક ઓફ થયેલું ફ્લાઇટ 600 મીટરની હાઈટ ઉપરથી તૂટી પડશે? વધુ હાઈટ હોય તો પાયલોટને વિચાર કરવાનો પણ સમય મળે। આમાં તો સમય જ નથી, ધડાક દઈને ખાતા। નિશ્ચિત ભવિતવ્ય। લંડનથી ભારત આવ્યું આ જ પ્લેન અને વળી પાછું ભારતથી લંડન જવાનું હતું, પણ એ લંડનથી ભારત આવવાની અંદર ભવિતવ્યતાએ કોઈ કામ ન કર્યું, પહોંચી ગયા। અહીંથી જવાનું હતું અને નિશ્ચિત ભવિતવ્ય છે, નિશ્ચિત ભવિતવ્ય। હા, હા, અને એ ભવિતવ્યના આધારે જે કોઈ ચાલે છે। એટલે એક વાત સમજી રાખજો, પુરુષાર્થથી નસીબ બદલી શકાય પણ નિયતિને નથી બદલાતી। હા, નથી બદલાતી। જે પરમાત્મા મહાવીર દેવે સાધના કાળની અંદર 12.5 વર્ષની અંદર નિકાચિત પાપ કર્મોને ખતમ કરી નાખ્યા, એ જ પરમાત્માની નિયતિ હતી કે 56 વર્ષે અનિકાચિત ગણાતું અશાતા વેદનીય કર્મ
ઉદયમાં આવવાનું છે, તો એ અસાધના વેદની અને પ્રભુ સાધનામાં ખતમ કરી શક્યા નથી, કારણ કે આ નિયતિ છે. સાધનાના બ્લાસ્ટની અંદર જે નિકાચિત પાપ કર્મોને તોડી નાખવાની તાકાત જે સાધનામાં છે, એ સાધના પણ નિયતિ હતી અને તૂટી ન શક્યા. 56 વર્ષની ઉંમરે પરમાત્મા મહાવીરને લોહીના ઝાડા થયા. નિયતિ. એટલે હું ઘણી વાર કહું છું, તમારી મહેનતથી પરિણામ તમને અનુકૂળ આવ્યું તો સમજજો કે નસીબ બદલાયું, પણ તમારી મહેનતથી પરિણામ અનુકૂળ ના આવ્યું તો માનજો કે આ જ નિયતિ હતી. એક્સેપ્ટ કરો, સ્વીકારી લો. જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાની અંદર સુરતની અંદર શિવરાજ માર્કેટ હતી કપડાની, અને આખી સળગે 20 દુકાનો સળગી ગઈ. એ દુકાનની અંદર તે જ દિવસે રાતના ટાઈમે કોક ભાઈને 8 કરોડ રૂપિયાનું પેમેન્ટ આવેલું હતું, દુકાનમાં મૂકેલું, સળગીને સાફ, સમાપ્ત. 8 કરોડ. નસીબથી આવ્યા, નિયતિએ ઉઠાવી લીધા. આ પેમેન્ટ આવતું નહોતું, અને એના કારણે આ માણસ દુખી હતો. પેમેન્ટ આવ્યું, મળી ગયું. નસીબ કહે છે કે તું બહુ મહેનત કરતો તો, લે આપ્યું. અને નિયતિ કહે છે કે ફાઇનલ સ્ટ્રોક મારો છે, ઉઠાવું છું. અને એક ઝાટકે 8 કરોડ 8 મિનિટમાં સળગીને સાફ, ખતમ. આજ ફેબ્રુઆરી મહિનાની ઘટના, હકીકત હું બોલી રહ્યો છું, હકીકત. એટલે એક વાત સમજી રાખજો, મહેનતથી ન બદલાય તે નિયતિ છે. એક્સેપ્ટ કરો, બેચેન મત હુઓ, રાતની ઊંઘ બગાડવાનું કામ છોડી દો. એક તો બનેલી નિયતિ બદલી શકાતી નથી, અને બદલી શકાતી માનસિકતાને આપણે બગાડવા બેઠા છીએ. વળી પાછી નવી ચેનલ શરૂ થાય છે, અને એ ચેનલો વળી પાછી એ જ શક્યતાઓની અંદર આપણને ફેંકતી જાય છે. એટલે જ નથી બદલાતી. અને એવા ઘણા ઠેકાણે બને છે કે પ્રયાસ કરવા છતાંય ફેલ થઈ ગયા. રડો મત, સ્વીકારો. વાય મી? ડોન્ટ આસ્ક. मैं क्यों? भूल जा. इट इज योर डेस्टिनी. ये तेरी बनी हुई नियति है. एक्सेप्ट कर. પરિણામનો અસ્વીકાર એ આપણી નાસમજી છે. પરિણામનો સ્વીકાર કરો અને આગળ વધો, એ આપણી મોટામાં મોટી સમજદારી છે. સ્વીકારી માટે જ વાત પૂરી કરું છું. શાસ્ત્રો એવું કહે છે કે આ સંસારની અંદર જે માણસ તરીકેના જીવનને તમે પ્રાપ્ત કર્યું છે, એક તો સંસાર અનંત કાળનો છે. સંસાર એટલે બીજી કોઈ ચીજ નથી, આપણા પોતાનો જ આત્માનું ભ્રમણ, એ જ સંસાર છે. દુનિયામાં જે દેખાય છે ને તો બધા સંસારના લોગો છે. સંસાર નથી, સંસારના લોગો છે. લોગો અને વસ્તુમાં ફરક છે. હા, મારુતિ ઉપર મર્સિડીઝનો લોગો લગાડાય, એમાં કોઈ પેટર્ન લાગતી નથી, પણ મર્સિડીઝનો લોગો લગાડવાથી મારુતિ મર્સિડીઝ બનતી નથી. હા, એટલે આ વાત સમજી રાખજો. એમ કહેવાતા બહારના જે સંસાર છે, પરિવાર, સ્વજન, સંબંધ, વ્યવહાર, વ્યવસાય, આ બધા સિમ્બોલ છે. સંસાર અંદર બેઠેલો છે. અને જે હું વાત કરું છું તે આપણા પાપો અને આપણા દોષો, એનો આ સંસાર છે. આદતો અને આકર્ષણોનો સંસાર છે. અહોભાવ અને તિરસ્કારનો સંસાર છે.
પ્લસ અને માઇનસનો સંસાર છે. આખો આ સંસાર ચાલી રહ્યો છે, જે આપણી સાથે જ છે, આપણામાં જ છે, આપણો જ છે. આપણી સાથે જ, ઓનલી વિથ અસ. સમગ્ર સંસારની અંદરથી બધા જ આત્માઓનો ઉદ્ધાર થવાનો નથી, એ હકીકત છે. કારણ કે સંસાર શાશ્વત છે. હા, શાશ્વત છે. પણ આ સંસારની અંદરથી આપણે જો નીકળવા માંગતા હોઈએ તો એ સંભાવના છે, સંભાવના નહીં, હકીકત છે. એટલે ફરી એક વાત યાદ રાખજો, સંસાર મીન્સ આપણું પોતાનું ભ્રમણ, તે જ સંસાર છે. ભ્રમણ એટલે સમજો છો ને? સરનામા વિનાની યાત્રા એટલે ભ્રમણ. એડ્રેસ સાથેનું જવાનું એનું નામ મુસાફરી, અને એડ્રેસ વિના જવાનું એનું નામ ભ્રમણ. હા હા, એનું નામ ઉસ્માનપુરાથી હું અહીંયા આગળ આવ્યો તો મને લેવા માટે મૌલિકભાઈ આવ્યા તો હું અહીંયા પહોંચ્યો, નહીં તો અમે ક્યાંક ભટકતા હોત. હા હા, કે અમારી પાસે તો જીપીએસ છે નહીં. 50 જણને પૂછતા પૂછતા આવત, પણ લઈ આવ્યા. એટલે મારા ગાઈડ જેમ મૌલિકભાઈ બન્યા એમ આપણા ગાઈડ ભગવાન બને છે. પહેલા એ નક્કી કરો કે અમે ભટકીએ છીએ. बिना पता हमारी यात्रा चालू है. ભૂલેલો ભટકે એ તો સમજાય, પણ સમજેલો ભટકે એ કેવું? અને એ ભ્રમણ, આ ભ્રમણની અંદરથી, આ સંસારની અંદરથી વર્તમાન સમયની અંદર મળેલું આ માણસ તરીકેનું જીવન, શાસ્ત્રો કહે છે ભ્રમણને ખતમ કરવાની તાકાત માત્ર માણસમાં છે. અને કમનસીબી એ છે કે જીવન બહુ ટૂંકું છે. હા, બહુ ટૂંકું છે. જેણે ઇન્સ્યોરન્સ કઢાવી લીધું એ બધા માને છે કે આપણે જવાના છીએ. હા, એ બધા જ માને છે. હા, એટલા જ માટે જીવન બહુ ટૂંકું છે. અને સૌથી પહેલો શ્લોક જે મેં લીધો એ વૈરાગ્ય શતક નામના ગ્રંથનો શ્લોક છે. અને એમાં ભગવાન ચિરંતનાચાર્ય એમ કહે છે કે ભાઈ, આ જીવન તો ટૂંકું છે જ, પણ એમાંય વળી પાછી 3 એવી મુસીબતો છે કે આ જીવન તમારે જે કામ માટે વાપરવું છે, ભ્રમણને અટકાવવાની તાકાત માત્ર માણસ તરીકેના જીવનમાં છે. પહેલા તમે એ નક્કી કરીને કાલે આવજો. હજુ કાલ ને પરમ દિવસ 2 દિવસ છું. હા હા, કાલ ને પરમ દિવસ. એટલે તમે એ નક્કી કરીને કાલે આવજો કે હકીકતની અંદર આપણે લોકો આપણા આ જીવન દ્વારા મેડિસિન શોધવા માંગીએ છીએ કે માત્ર એડિક્શન કરવા માંગીએ છીએ. દવાની આદત પણ હોય અને દવાનો ઈલાજ પણ હોય. દવાથી ઈલાજ પણ થાય, દવાથી આદત પણ થાય. હા, દવાની આદત થઈ જાય, લેવી જ પડે, એના વિના ચાલે જ નહીં. કાયમ ચૂર્ણ ન લો ત્યાં સુધી કંઈ થાય જ નહીં. હા, એ આદત, એ ઈલાજ ન કહેવાય, એ આદત કહેવાય. હા, અને માનસિકતા એ રીતે ગોઠવાઈ જાય. એટલે આ માણસ તરીકેનું જીવન ઈલાજ છે કે આદત છે? આપણે કાલે પાછા મળશું, વાતને આગળ ચલાવશું. આવતીકાલે વ્યાખ્યાનનો ટાઈમ કયો રાખવો છે? આજ